કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે જોઈશું ધોરણ 7નું ગણિત પ્રકરણ 11 ઘાત અને ઘાતાંક 17 ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોઈશું। તો પ્રશ્ન નંબર એટલે કે દાખલા નંબર 11 જોઈએ તો કિંમત શોધો। એમાં પહેલાં દાખલો ગણીએ તો 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 8 ભાગ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત। મિત્રો અહીંયા જે 8 છે તેને આપણે લખીએ 8 ને વર્ગ સ્વરૂપ લખીએ તો 8 એટલે કે 2 2 4 2 8 એટલે કે 2 ની 3 ઘાત લખી શકાય। તો 2 ની 3 ઘાત થશે તો 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત। હવે જેનો આધાર સરખો એ ઘાતોનો આપણે સરવાળો કરીએ તો એ 2 ની 4 ઘાત અને 2 ની 3 ઘાત એને આપણે ભેગું કરીએ તો 2 ની 4 વત્તા 3 આધાર સરખો હોય તો ઘાતોનો શું થશે? સરવાળો ગુણ્યા 3 ની 3 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત 2 ની 4 ને 3 થશે 7 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત। હવે અહીંયા ઉપર ઘાત મોટી છે તો આપણે માઇનસ કરીએ તો 2 ની 7 ઘાતમાંથી 3 ઘાત માઇનસ થશે। ભાગાકારના નિયમ પ્રમાણે આધાર સરખો હોય તો ઘાતોની બાદબાકી થશે ગુણ્યા 3 ની 3 માઇનસ 2 ઘાત થશે। 2 ની 7માંથી 3 ઘાત નીકળી જશે એટલે વચ્ચે 2 ની 4 ઘાત 3 ની 2 ઘાત 3 ઘાતમાંથી 2 ઘાત નીકળશે એટલે 1 ઘાત વધશે। 2 ની 4 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 તરી થશે 48। તો જે પહેલા નંબરનો દાખલો છે એનો આપણને જવાબ મળશે 48। હવે આપણે જોઈએ બીજા નંબરનો દાખલો। તો મિત્રો બીજા નંબરના દાખલામાં અહીંયા ઘાતની ઘાત છે એટલે કે 5 ની 3 ઘાતની 2 ઘાત એટલે કે ઘાતની ઘાત હોય એટલે એનો શું થશે? ગુણાકાર। ઘાતની ઘાત એટલે કે 5 ની 3 ગુણ્યા 2 ઘાત એટલે અહીંયા 5 ની 6 ઘાત થશે। પછી અહીંયા ગુણાકારના નિયમ પ્રમાણે બંનેનો આધાર સરખો છે એટલે ઘાતોનો શું થશે? સરવાળો થશે। અને આ ભાગાકારમાં છે એટલે ભાગાકારના નિયમ પ્રમાણે આધાર સરખો હોય તો ઘાતોની બાદબાકી થઈ શકશે। તો અહીંયા 5 ની 3 ઘાતની 2 ઘાત એટલે લખાશે 5 ની 6 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત ભાગ્યા 5 ની 8 ઘાત। હવે આપણે જોઈએ અહીંયા બંનેનો આધાર સરખો છે એટલે ઘાતોનો સરવાળો થશે એટલે 5 ની 6 વત્તા 5 ઘાત ભાગ્યા 5 ની 8 ઘાત એટલે 6 ને 5 થશે 11। હવે ભાગાકારના નિયમ પ્રમાણે આધાર સરખો હોય એટલે ઘાત મોટી ઘાતમાં નાની ઘાત શું થશે? બાદ થશે એટલે 5 ની 11 માઇનસ 8 ઘાત એટલે કે 5 ની 3 ઘાત 5 ની 3 ઘાત એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 5 5 25 25 પંજા થશે 125 એટલે કે આની કિંમત આપણને મળશે 125। તો ઘાતની ઘાત ગુણાકાર આધાર સરખો હોય ગુણાકારના નિયમ પ્રમાણે તો અહીંયા થશે સરવાળો ઘાતોનો થશે સરવાળો। ભાગાકારના નિયમ પ્રમાણે અંશમાં ઘાત મોટી હોય તો અંશમાં બાદબાકી થશે, છેદમાં ઘાત મોટી હોય તો છેદમાં બાદબાકી થશે પણ આધાર સરખો હોવો જોઈએ। હવે આપણે જોઈએ દાખલા નંબર 3નું સોલ્યુશન। તો મિત્રો એમાં આપણે કેટલીક એવી સંખ્યાઓ છે કે 25 તો એમને આપણે પોસ્ટના સ્વરૂપે કાઢીએ તો અહીંયા છે કે 25 ની 3 ઘાત એટલે 5 ગુણ્યા 5 ની કૌંસ બાદ 3 ઘાત લખી શકાય। એટલે કે આ કૌંસની બહાર જે ઘાત છે એ બંને પદને લાગુ પડશે તો 5 ની 3 ગુણ્યા 5 ની 3 ઘાત એટલે 5 ની 3 વત્તા 3 એટલે કે 5 ની ઘાત થશે 6 ઘાત। તો એ જગ્યાના ભાવના હોવાના કારણે આપણે સાઈડમાં એની ગણતરી કરીએ તો 5 ની 6 ઘાત ભાગ્યા 5 ની 2 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત। હવે ભાગાકારના નિયમ પ્રમાણે શું થશે? બાદબાકી તો 5 ની 6 માઇનસ 2 ભાગ્યા 5 ની 3 ઘાત
તો 6માંથી 2 ઘાત નીકળી જશે એટલે 4 ઘાત વધશે. હવે ભાગાકારના નિયમ પ્રમાણે અહીંયા 4 - 3 એટલે કે 5ની 1 ઘાત બરાબર 5. તો આની આપણને કિંમત મળશે 5. તો એ મિત્રો જોઈએ દાખલા નંબર 4. તો 3ની 9 ઘાત છે, 3ની 5 ઘાત, 3 ગુણ્યા 3ની 2 ઘાત ભાગ્યા 3ની 2 ઘાત. તો અહીંયા આધાર સરખો છે એટલે ઘાતોનો અમુક સરવાળો થાય. 3ની 9 ઘાત ભાગ્યા 3ની 5 અને 2 એટલે આધાર સરખો છે એટલે ઘાતોનો સરવાળો થશે. તો 3 5 વત્તા 2 ઘાત ભાગ્યા 3ની 2 ઘાત. તો 3ની 9 ઘાત ભાગ્યા 3ની 5 ને 2 7 ઘાત ભાગ્યા 3ની 2 ઘાત. તો ભાગાકારના નિયમ પ્રમાણે આધાર સરખો ઘાતોની બાદબાકી થશે. તો 3ની 9 - 7 3ની 2 ઘાત ભાગ્યા 3ની 2 ઘાત. હવે 9માંથી 7 જશે એટલે 3ની 2 ઘાત અને 3ની 2 ઘાત ઉડી જશે એટલે. તો આ તો દાખલા નંબર 4નું સોલ્યુશન. હવે આપણે જોઈએ દાખલા નંબર 5. તો મિત્રો અહીંયા 27 છે. તો 27ના આપણે ગુણાકાર સ્વરૂપે લખવું હોય, બાજુના ગુણાકાર સ્વરૂપે લખવું હોય તો 3 તરી 9 તરી 27 એટલે કે 1 2 અને 3 એટલે કે 3ની 3 ઘાત લખી શકાય 27ની. તો 27ને 3ની 3 ઘાત સ્વરૂપે લખી શકાય. હવે મિત્રો દેખો અહીંયા દરેકમાં આધાર કેવો છે? સરખો છે એટલે ઘાતોનો શું થશે? સરવાળો. તો 3ની 3 વત્તા 4 વત્તા 2 ભાગ્યા 3ની 3 વત્તા 5 ઘાત એટલે 4થી 5 6 7 8 અને 9 ઘાત ભાગ્યા અહીંયા 5 ને 3 થશે 8 ઘાત એટલે કે 9 - 8 3ની 1 ઘાત બરાબર અહીંયા જવાબ મળશે આપણને 3. ભાગાકારના નિયમ પ્રમાણે આધાર સરખો હોય છે એટલે બાદબાકી થશે. અહીંયા ગુણાકારના નિયમ પ્રમાણે આધાર સરખો હોય છે એટલે ઘાતોનો શું થશે? સરવાળો. તો એ 5મા નંબરનો આપણને જવાબ મળશે 3. હવે દાખલા નંબર જોઈએ આપણે 6. તો કેટલીક ગણતરીઓ કરી દઈએ. તો 2ની 6 ઘાતની 2 ઘાત છે. 2ની 6 ઘાતની 2 ઘાત એટલે કે 2ની 6 ગુણ્યા 2 એટલે કે 2ની 12 ઘાત થશે. પછી 2ની 5 ઘાત છે. હવે 16 એટલે કે 2 2 4 4 2 8 8 2 16 1 2 3 અને 4 એટલે કે 2ની 4 ઘાત લખી શકાય. તો એ 6 દુ કેટલી થયું? 12. તો 2ની 12 ઘાત ભાગ્યા 2ની 5 ઘાત 16 એટલે કે 2ની 4 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત. તો મિત્રો અહીંયા ભાગાકારના નિયમ પ્રમાણે બાદબાકી થાય છે તો 2ની 12 - 5 ઘાત. અહીંયા ગુણાકારના નિયમ પ્રમાણે સરવાળો થશે તો 2ની 4 વત્તા 3 ઘાત 12 ઘાતમાંથી 5 ઘાત નીકળી જશે એટલે 2ની 7 ઘાત ભાગ્યા અહીંયા 4 ને 3 થશે 7 ઘાત. તો 2ની 7 ઘાત ભાગ્યા 2ની 7 ઘાત બંને સરખું એટલે ઉડી જશે એટલે અહીંયા આપણને કિંમત મળશે 1. તો આ તો મિત્રો દાખલા નંબર 6નું સોલ્યુશન. હવે આગળ આપણે જોઈએ દાખલા નંબર 12. નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. તો 3456.75 ને આપણે પ્રમાણિત સ્વરૂપે લખવાનું છે એટલે કે મિત્રો અહીંયા પોઈન્ટ અહીંયા છે તો 1 2 3 અહીંયા આપણે 3 પોઈન્ટ 3 અંક પછી અહીંયા પોઈન્ટ કરવાનો છે એટલે કે 3 પોઈન્ટ ખસવું પડશે એટલે કે 3 પોઈન્ટ 4 5 6 7 ને 5 અહીંયા પોઈન્ટ હતો એની જગ્યાએ પોઈન્ટ આપણે અહીંયા મૂક્યો એટલે કે 3 પોઈન્ટ ખસે એટલે કે 10ની 3 ઘાત લખાશે. તેવી જ રીતે અહીંયા 2 પોઈન્ટ ખસવું પડશે આપણે 2 પોઈન્ટ ખસવું પડશે એટલે કે અહીંયા લખાશે 3.57 ગુણ્યા આપણે 2 પોઈન્ટ ખસે એટલે કે 10ની 2 ઘાત લખાશે. અહીંયા 1 2 3 4 અને 5 પોઈન્ટ ખસવું પડશે એટલે લખાશે 5.67 ગુણ્યા 10ની 5 ઘાત. હવે અહીંયા 1 2 3 અને 4 પોઈન્ટ ખસવાનું છે આપણે 1 2 3 અને 4 પોઈન્ટ એટલે કે અહીંયા 10ની 4 ઘાત લખાશે. અહીંયા ફક્ત આપણે એક જ પોઈન્ટ ખસવાનો છે કે 3.067 89 ગુણ્યા 10ની 1 ઘાત
અહીંયા પણ ફક્ત એક જ પોઈન્ટ ખસવાનું છે આપણે, એટલે અહીંયા પણ 10ની 1 ઘાત લખાશે. તો આતુરની આપણે સંખ્યાને પ્રમાણે સ્વરૂપમાં લખવું હોય એટલે આપણે ડાબી બાજુ ખસવું પડશે. એક અંક પછી આપણે પોઈન્ટ મૂકવાનો થાય છે. તો એક અંક પછી પોઈન્ટ મૂકવો હોય, જેટલા પોઈન્ટ આપણે ડાબી તરફ ખસ્યા હોય એટલી 10ની ઘાત સ્વરૂપે મૂકી દેવાનું. તો આ રીતે મિત્રો તમે શોર્ટમાં પ્રમાણે સ્વરૂપે લખી શકશો. હવે આપણે જોઈએ દાખલા નંબર 13નું સોલ્યુશન.